ભાવનગરના જવાહર મેદાન ખાતે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત વાઇબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાએ મુલાકાત લીધી હતી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભાવનગરના ઉદ્યોગકારો માટે વિકાસની નવી ક્ષિતિજો મેળવવા વાઇબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ખૂબ ઉપયોગી થશે। ભાવનગરને આગામી સમયમાં મુલાકાત લેનાર યુરોપિયન યુનિયનની મંજૂરી મળે તો શિપ બિલ્ડિંગ હબ તરીકે વિકસી શકે તેવી શક્યતાઓ છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર ભાવનગર જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે સંકલ્પબદ્ધ છે। ભાવનગરની કનેક્ટિવિટીની કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે ભવિષ્યમાં સાકાર થનારું સીએનજી ટર્મિનલ ભાવનગરના વિકાસમાં નવું છોગું ઉમેરશે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી। ट्रेड एंड इंडस्ट्रियल एक्सपो ट्रेड एंड इंडस्ट्रियल एक्सपो प्लीज प्लीज